ગાંધીજી ડિસિપ્લિનની વાત કરતા. ડિસિપ્લિનનો અર્થ છે કે હું સત્યને વળગી રહું, હિંસા ન કરું, ખોટું ન જોવું, ખોટું ન બોલવું, ખોટું ન સાંભળવું. એનો અર્થ સોશિયલ મીડિયા આજે પણ એમાં બધું ખોટે ખોટું પીરસે છે. બહુ જ ગંભીરતાથી સમજવાનો સમય આવી ગયો છે. ઓસ્ટ્રેલિયામાં નિયમ છે કે સોશિયલ મીડિયા 16 વર્ષ સુધી કોઈ પણ બાળક એકાઉન્ટ બનાવી જ ન શકે. ભારતમાં પણ ચર્ચા ચાલે છે. હવે ચર્ચા ચાલે કે ન ચાલે, પણ મારી જવાબદારી બને છે કે મારે 16 વર્ષ સુધી મારું કોઈ એકાઉન્ટ સોશિયલ મીડિયામાં ન જ હોવું જોઈએ. ઇન્સ્ટાગ્રામ બની જાય છે એટલે પછી ત્યાંથી નરી નેગેટિવિટી આવે છે. ત્યાં બધા ડિસ્ટ્રક્ટ થયેલા બાળકો હોય, બ્રિજ નીચે રહેતા, ગરીબીમાં રહેતા બાળકો. અમદાવાદમાં જે સ્કૂલમાં ન્યુસન્સ ગણવામાં આવે એવા બાળકોને કેમના ટ્રીટ કરવા, એ બાળકોનું કાઉન્સિલિંગ કરું ત્યારે મને એવું થાય કે આ ક્યાં જઈને આ દુનિયા અટકશે. મમ્મી પપ્પાના એકાઉન્ટમાંથી 3 લાખ રૂપિયા ગેમ રમતા રમતા વાપરી નાખે છે બાળકો. આખા જીવનની કમાણી. મા બાપ નિર્દોષ હોય છે અને તમે પોતાની જાતને બુદ્ધિશાળી સમજો છો. રાષ્ટ્રપતિ